નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 નું યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર નો પાર્ટ 1. પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. પહેલા 4 યુનિટ જે છે એ YouTube ચેનલ ની અંદર અપલોડ થઈ ચૂક્યા છે. હજુ સુધી જો ન જોયા હોય તો જે યુનિટના વિડીયો જે છે એને પ્લેલિસ્ટ ની અંદર જઈને તમે નિહાળી શકો છો. આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 10 નું 5મું યુનિટનો ભાગ પહેલો. ચલો આપણે જોઈએ કે શું કીધેલું છે. બેકગ્રાઉન્ડ જોતા તમને અંદાજો આવી ગયો છે કે ભાઈ આ પાર્ટ ની અંદર કેની વાત છે, ફટાકડા વિશે વાત છે. ચલો પાર્ટ ને જોઈએ. ચલો, વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ. ફેવરિટ ફેસ્ટિવલ એટલે કે મનપસંદ તહેવાર. વન ઓફ એટલે કે એમાંનો એક. ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. કે ભાઈ આપણા જે ભારત દેશ જે છે એમાં ઘણા બધા તહેવારો છે, પણ એમાંનો એક મનપસંદ તહેવાર એટલે કે દીપાવલી, જેને નોર્થ ની અંદર દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ. કે ભાઈ આ તહેવાર જે છે એની કોઈ બીજા તહેવાર સાથે સરખામણી થઈ શકે એવી નથી. એક્સાઇટમેન્ટ, એના ઉત્સાહ. એક્સાઇટમેન્ટ એટલે શું થાય? ઉત્સાહ. વેન ધ ક્રેકર્સ એટલે થાય ફટાકડા. કે ભાઈ આ તહેવાર જે છે એની સરખામણી થઈ શકે એવી નથી કે જ્યારે ફટાકડા જે છે ગો એટલે કે ઉપર જાય છે ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ. લાઉડ બેંગ એટલે કે કોઈ મોટા પ્રકારનો અવાજ. જેમ કેમ ફટાકડો મૂક્યો હોય તો આમ ધડામ દેરાનો અવાજ આવે. લાઉડ બેંગ. લાઉડ એટલે અવાજ, બેંગ એટલે કે મોટો ધડાકો જે થાય તે. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. બ્રિલિયન્ટ કોઈ તેજસ્વીમય પ્રકાશ જે આમ ફુવારા તરીકે છૂટતો હોય એવી રીતના ફટાકડો જે છે એ રાત્રિના આકાશમાં ઉપર જાય અને ફૂટે છે. મેની ઓફ અસ માઇટ. મેની ઓફ અસ એટલે કે આપણામાંથી ઘણા. માઇટ એટલે કે કદાચ. વન્ડર એટલે કે આશ્ચર્યચકિત હશે. હાઉ ધીઝ ફાયરવર્ક આર મેડ. ફાયરવર્ક એટલે કે ફટાકડા. કે ભાઈ આપણે આશ્ચર્યચકિત થઈશું કે ભાઈ આ ફટાકડા જે છે એ કઈ રીતના બનતા હશે. કે તમે કદાચ ઓલા જોયા તો ધડાકા વાળા ફટાકા આવે. 100 ધડાકા, 200 ધડાકા, 500 ધડાકા. કે ભાઈ એક ધડાકો ઉપર જાય, ફૂટે, કલર છૂટે, પછી થોડીક સેકન્ડો પછી પાછો બીજો ધડાકો છે. તો એ કઈ રીતના ઉપર જતા હશે અને એમાંથી કલર કઈ રીતના નીકળતો હશે. કદાચ આપણામાંથી બધા આશ્ચર્યચકિત થતા હશે કે ભાઈ કઈ રીતના ફટાકડા જે છે એને બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ. અને એનામાં એવું તો શું છે જે ઉપર જાય છે અને એવી રીતના કલર છૂટે છે અને ધડાકો થાય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી. ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર અને કેમિસ્ટ્રી એટલે કે રાસાયણિક શાસ્ત્ર ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. કે ભાઈ ભૌતિક શાસ્ત્ર અને રાસાયણિક શાસ્ત્ર ઇન્ટરેસ્ટિંગ, જેટલો રસપ્રદ છે એટલું જ સાઉન્ડ એટલે કે અવાજ અને લાઇટ એટલે કે પ્રકાશ ધે ઇમિટ. ફટાકડામાંથી જે અવાજ આવે છે, જે લાઇટ જે ઉત્સર્જિત થાય છે એ જેટલું રસપ્રદ છે એટલું જ તે ભૌતિક શાસ્ત્ર અને રાસાયણિક શાસ્ત્ર જે છે એ રસપ્રદ છે. રેડી? ચલો આગળ જોઈએ શું કહે છે. The science of the firework is technically called pyrotechnics. The science of the fireworks. કે ભાઈ આ ફટાકડાનું જે વિજ્ઞાન જે છે એને ટેકનિકલ ભાષામાં શું કોલ એટલે કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. ખાસ યાદ રાખજો કે ભાઈ ફટાકડાનું જે વિજ્ઞાન જે છે એને શું કહેવામાં આવે છે તો કે પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ. અને આ પાયરોટેકનિક જે શબ્દ જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? આપણે કેમ હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિલ ભાષા આવે એવી રીતના ગ્રીક ભાષા છે. ગ્રીક ભાષાનો શબ્દ છે. કયો શબ્દ? પાયરોટેકનિક્સ. હવે એનો મતલબ કીધો છે ભાઈ. પાયર નો મતલબ શું થાય? પાયર મીનિંગ ફાયર. પાયર જે છે એનો મતલબ થાય ફાયર. ફાયર એટલે કે આગ. એન્ડ ટેકનિક્સ મીનિંગ અન આર્ટ. આર્ટ એટલે કલા. ટેકનિક નો મતલબ શું થાય તો કે આર્ટ એટલે કે કળા. ફાયર મીન્સ ફાયર અને ટેકનિક્સ મીન્સ આર્ટ એટલે કે આગ લગાડવાની કળા. આ તો આપણે કુટી કુટીને ભર્યું આગ લગાડવાની કળા. કઈ રીતના આગ લગાડવી? ક્યારેક કેમ આપણા ભાઈબંધ મિત્રોને કહે ને, તું નહોતો તો આમ કહેતો હતો, ફલાણું કહેતો હતો, એટલે આગ લગાડવાની કળા થઈ. એ તો આપણામાં ભરી જ છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ
આ પાયરોટેકનિક જે છે એમાં ઇન્ક્લુડ એટલે કેનો સમાવેશ કરવામાં આવે છે નોટ ઓનલી ફાયરવર્ક એટલે ફટાકડા માત્ર ફટાકડાનો સમાવેશ નથી કરવામાં આવતો પણ બટ ઓલસો અ હોલ રેન્જ એટલે થાય શ્રેણી આખી શ્રેણી ડિવાઇસ એટલે કે સાધનો that use similar materials and principles એટલે સિદ્ધાંતો મટીરિયલ એટલે કે પદાર્થો કે ભાઈ પાયરોટેકનિક ની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો પણ એની ઈ સાધનોની આખી શ્રેણીનો સમાવેશ થાય છે કે જે સાધનોની અંદર એક સરખા પદાર્થ અને એક સરખા સિદ્ધાંતોનો ઉપયોગ થયો હોય આપણે કપડા લેવા જઈએ તો કેમ આખી જોડે બધા 500 વાળી 800 વાળી 1000 વાળી 2000 વાળી તો એવી રીતના ફટાકડાની અંદર માત્ર ફટાકડા નહીં પણ એમાં જે ઇન્ક્લુડેડ આખી જે શ્રેણી હોય એ તમામ સાધનોની અંદર જેમાં એક સરખા પદાર્થનો ઉપયોગ થતો હોય એક સરખા સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય એ તમામ સાધનોનો અંદર ઉપયોગ થાય છે કેની અંદર પાયરોટેકનિકની અંદર રેડી હવે આ જે શ્રેણી જે છે ક્યાંથી શરૂ થાય છે from a safety matches એટલે કે દિવાસળીથી લઈને that we use every day જેનો આપણે every day એટલે કે દરરોજ ઉપયોગ કરીએ છીએ to solid fuel rocket booster આને ટૂંકમાં કહેવામાં આવે છે SRB ક્યાંથી તો કે દિવાસળીથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓલો સ્પેસ શટલમાં જે સ્પેસમાં જે મોકલવામાં આવે સ્પેસ શટલ એમાં જે ધક્કો મારવા માટે જે ફ્યુલ જે ઈંધણનો ઉપયોગ થાય છે રોકેટનો ઉપયોગ થાય ને એને કહેવાય સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ટૂંકમાં કહેવામાં આવે છે SRB ન્યા સુધી તમામ શ્રેણી દિવાસળીથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર સુધી ઓફ ધ સ્પેસ શટલમાં આવે સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર તમામ શ્રેણી તમામ સાધનોનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે કેની અંદર પાયરોટેકનિકની અંદર ફરીવાર કહી દઉં તમને કે ભાઈ પાયરોટેકનિકની અંદર માત્ર ફટાકડાનો ઉપયોગ થતો નથી એની આખી શ્રેણીનો ઉપયોગ થાય છે એટલે કે દિવાસળીથી માંડી અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર સુધી રેડી ચલો આગળ જોઈએ ધ હાઉસહોલ્ડ મેચ એટલે કે જે ઘર વપરાશમાં આપણે જે દિવાસળ મેચ એટલે કે ક્રિકેટ મેચ ને ફૂટબોલ મેચ ને વોલીબોલ મેચ ને એ નહીં મેચ એટલે દિવાસળ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર એટલે કે માનવામાં આવે છે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ પાયરોટેકનિકનું એક ખાસ પ્રકારનું સાધન જે છે એ દિવાસળીને માનવામાં આવે છે કેમ as all the pyrotechnic effect કે જેની અંદર પાયરોટેકનિકની તમામ પ્રકારની અસર જોવા મળે છે પાયરોટેકનિક એટલે ખબર પડી ગઈ ને આગ લગાડવાની કલા તો દિવાસળીની અંદર એ તમામ પ્રકારની અસર જોવા મળે છે જ્યારે દિવાસળી તમે સળગાવો ત્યારે દિવાસળી તમે સળગાવો એટલે એક તો શું આવશે હીટ ગરમ થશે તમે આમ સળગાવો એટલે ગરમ થશે સ્મોક સળગશે એટલે તમે અંદરથી ધુમાડો નીકળશે લાઇટ પ્રકાશિત થશે દિવાસળી સળગાવો એટલે ગેસ વાયુ અંદરથી નીકળશે એન્ડ સાઉન્ડ જ્યારે તમે આમ સળગાવો ત્યારે અવાજ પણ થશે આર પ્રેઝન્ટ ઇન ઇટ કે ભાઈ દિવાસળીની અંદર આ તમામ પ્રકારની અસરોનો સમાવેશ થાય છે કઈ દિવાસળીને તમે સળગાવો એટલે એની અંદર ગરમી ઉત્પન્ન થાય સ્મોક ધુમાડો ઉત્પન્ન થાય લાઇટ ઉત્સર્જિત થાય ગેસ નીકળે એટલે કે વાયુ ઉત્પન્ન થાય એન્ડ સાઉન્ડ અવાજ આ જે બધી જ અસરો જે છે એ કેની અંદર મોજૂદ છે કેની અંદર સમાવેશ થાય છે દિવાસળીની અંદર સમાવેશ થાય છે એટલે કીધું કે ભાઈ દિવાસળીને શું કીધું કન્સિડર એટલે કે માનવામાં આવે છે પાયરોટેકનિકનું એક સ્પેશિયલ સાધન ખાસ સાધન કેમ કારણ કે પાયરોટેકનિકની અંદર જે પણ કાંઈ અસરો આવે એ બધી અસર જે છે એ દિવાસળીની અંદર છે એટલા માટે રેડી ચલો આપણે આગળ જોઈએ some historians એટલે થાય ઇતિહાસકારો some historians says that કેટલાક ઇતિહાસકારોએ એવું કીધું કે black powder the basic material used in firework શું કીધું ઇતિહાસકારોએ કે બ્લેક પાવડર
એટલે કે જે આ કાળો પાવડર જે છે એ મૂળભૂત સ્ત્રોત છે, બેઝિક મટીરિયલ, મૂળભૂત પદાર્થ છે યુઝ ઇન ફાયરવર્ક, જે ફટાકડાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે કેમ ગમે એ વસ્તુ બનાવીએ કે ભાઈ રોટલી બનાવી તો ખબર છે લોટનો ઉપયોગ થાય, તો મૂળભૂત પદાર્થ છે. ગમે એ વસ્તુ શરબત બનાવીએ તો પાણી છે, લીંબુ છે, આ બધા મૂળભૂત સ્ત્રોત થયા. તો એવી જ રીતના ફટાકડા બનાવવા માટે, પાયરોટેકનિક કોઈ પણ ડિવાઇસ બનાવવા માટે આજે આ બ્લેક પાવડર જે છે એ શું છે? બેઝિક મટીરિયલ એટલે કે મૂળભૂત પદાર્થ છે ફાયરવર્ક એટલે ફટાકડા બનાવવા માટે. વોઝ ઇન્વેન્ટેડ એટલે કે શોધાયો હતો. ક્યાં? ઇન્ડિયાની અંદર. આ બ્લેક પાવડર જે છે એ ક્યાં શોધાયો હતો વિદ્યાર્થી મિત્રો? ઇન્ડિયાની અંદર શોધાયો હતો. શુક્રાંતિ યાદ રાખજો, શુક્રાંતિ નામનો ગ્રંથ છે. શુક્રાંતિ નામનો શું છે? ગ્રંથ. written more than 2000 years ago, એટલે કે શુક્રાંતિ નામના ગ્રંથની અંદર 2000 વર્ષો પહેલા લખાયું હતું. શું લખાયું હતું? હેઝ રેફરન્સ એટલે કે સંદર્ભ છે ટુ વેપન્સ એટલે કે શસ્ત્રોનો, સિમિલર ટુ અ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. શુક્રાંતિ નામના ગ્રંથની અંદર 2000 વર્ષો પહેલા આવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. બંદૂક, પ્રોજેક્ટાઇલ વેપન એટલે કે કોઈ પણ જે નિશાનો હોય એ નક્કી કરીને અને ત્યાં જઈને જે છે ત્યાં ધડાકો થાય એવા શસ્ત્રોનો ઉલ્લેખ 2000 વર્ષો પહેલા શુક્રાંતિ નામના ગ્રંથની અંદર એનો સંદર્ભ છે. વિચાર કરો. ચલો આગળ જોઈએ. હાવેવર એટલે કે જો કે ચાઇનીઝ, ચીના મીના ડીગા, ચાઇનીઝ આર જનરલી કન્સિડર એટલે કે માનવામાં આવે છે ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક. પાયોનિયર એટલે કે પ્રણેતા. હવે તમને ખબર જ છે કઈક વાત આવે એટલે ચીનાઓ તરત આવી છે. શું કહે છે ચીનાઓ? કે ભાઈ ચીનાઓને પણ સામાન્ય રીતે પાયરોટેકનિકના પ્રણેતા માનવામાં આવે છે. શું કહે છે? they are said to have developed, તેઓએ કીધું કે ભાઈ વિકસાવવામાં આવ્યો તો બ્લેક પાવડર more than 1000 years ago. ભાઈ ચાઇના વાળાએ શું કીધું કે ભાઈ આ જે બ્લેક પાવડર જે છે એ મેં 1000 વર્ષ પહેલા વિકસાવ્યો. એલા ડોબાવ, અમારા ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલા કીધું હતું કે ભાઈ આ બ્લેક પાવડરનો સંદર્ભ છે, પ્રોજેક્ટાઇલ વેપન, ગન જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. અને ચાઇના વાળા એમ કહે છે ભાઈ અમે 1000 વર્ષ પહેલા ડેવલપ કર્યું. આપણે સમજી લેવાની વાત છે. રેડી? ચલો આગળ જોઈએ. શું કહે છે? it took at least 200 વર્ષ લાગ્યા for the knowledge to spread, કે ભાઈ આ જે પાયરોટેકનિક, આ જે ફાયરવર્કનું જ્ઞાન હતું, આ જે બ્લેક પાવડર હતો એના જ્ઞાનનો ફેલાવો થતા કેટલા વર્ષ લાગ્યા? 200 વર્ષ લાગ્યા. ઇન કઈ જગ્યાએ? વેસ્ટ એટલે કે યુરોપિયન દેશોની અંદર. and it was only in 1242 એટલે કે 1242 ની અંદર that an English monk, અંગ્રેજ પાદરી, મોંક એટલે થાય પાદરી, રોજર બેકન, ખાસ નામ યાદ રાખજો, રોજર બેકન, reveal the formula of the black powder. એને બ્લેક પાવડર નું સૂત્ર જે છે કઈ રીતના બ્લેક પાવડર બને એને ખબર પડી ગઈ. એની ફોર્મ્યુલા જે છે એનું સૂત્ર બનાવ્યું, એને જાહેર કરી દીધું. ક્યારે? 1242 ની અંદર. વિચાર કરો 2000 વર્ષો પહેલા જે છે એ શુક્રાંતિ નામના ગ્રંથની અંદર લખાયું હતું. ચાઇના વાળા એમ કીધું ભાઈ 1000 વર્ષ પહેલા અમે એના પ્રણેતા છે બ્લેક પાવડરના, અને 200 વર્ષ લાગ્યા એના જ્ઞાનનો ફેલાવ થતા. પછી આ જે યુરોપિયન જે દેશ જે છે એ બાજુ ફેલાતા. અને 1242 ની અંદર એક અંગ્રેજ પાદરી જે છે જેનું નામ છે રોજર બેકન, એને આ જે ફોર્મ્યુલા જે છે એનું આ સૂત્ર જે છે એ રિવેલ એટલે કે જાહેર કર્યું. he consider, રોજર બેકન એવું માનતો કે such a dangerous, ડેન્જર એટલે ખતરનાક, ખતરનાક પદાર્થ છે ભાઈ આ સબસ્ટેન્સ એટલે પદાર્થ, that he wrote it in a code language. રોજર બેકન એવું માનતો કે ભાઈ આ બ્લેક પાવડર જે છે એ ખૂબ કેવો છે? ખતરનાક છે પદાર્થ. એટલે એને એ જે સૂત્રો હતા, એની જે ફોર્મ્યુલા હતી એને કઈ ભાષામાં લખી? કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજમાં લખી, કોડ ભાષામાં, કે જેથી કરીને કોઈ સમજી ન શકે. આપણે કેમ ક્લાસમાં બેઠા હોય તો કોડ લેંગ્વેજમાં વાત કરવી ને, ઈશારામાં સમજી જાય. અમુક અમુક તો સમજાય નહીં, બોખા જેવા. તો અહીંયા કોડ લેંગ્વેજની અંદર રોજર બેકન જે છે એ ફોર્મ્યુલા લખે છે બ્લેક પાવડરની. રેડી? કારણ કે કોડ લેંગ્વેજમાં લખવાનું કારણ એટલું જ કે કારણ કે પદાર્થ કેવો છે? ડેન્જરસ પદાર્થ છે, ખતરનાક પદાર્થ છે. બધાને જો આ ખબર પડી જાય કે કઈ રીતના બ્લેક પાવડર બને છે, ધડાકા કરે ગમે ત્યાં,
એટલા માટે. રેડી? ચલો આગળ જોઈએ. શું કહે છે? ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર, મૂળભૂત ફોર્મ્યુલા જે છે, મૂળભૂત જે મિશ્રણ જે છે બ્લેક પાવડરનું ઓર ગન પાવડર, જો અને બે નામે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. કાં તો બ્લેક પાવડર કહેવામાં આવે અને કાં તો શું કહેવામાં આવે છે? ગન પાવડર કહેવામાં આવે છે. હેઝ રિમેન અનચેન્જ, એટલે કે બદલાયા વગર, રિમેન એટલે રહ્યો, ફોર અ સેન્ચુરી, સદીઓ સુધી. બ્લેક પાવડર બનાવવાની જે રીત હતી, બ્લેક પાવડર બનાવવાનો જે ફોર્મ્યુલા હતો, સદીઓ સુધી અનચેન્જ એટલે કે બદલાયા વગર, કોઈ ફેરફાર નહીં. જે ફેરફાર 2000 વર્ષો પહેલા હતું એ જ ફેરફાર, એ જ જે ફોર્મ્યુલા હતો એ હજુ સુધી ચાલુ આવે છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. ઇટ ઇઝ અ બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિશ્રણ થાય. બ્લેન્ડ એટલે શું થાય? મિશ્રણ. કેનું મિશ્રણ છે? ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. આમાં તો આપણને બહુ નહીં ખબર પડે, વિજ્ઞાન વિષય નથી આપણો, પણ એવું છે મિશ્રણ. કેનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. આ જે બ્લેક પાવડર બનાવવાનો છે એ કેનું મિશ્રણ છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર ઇન ધ રેશિયો 75:15:10. એટલે કે 75 તમારે શું લેવાનું છે? પોટેશિયમ નાઇટ્રેટ, 15 તમારે શું લેવાનું છે? ચારકોલ, અને 10 તમારે શું લેવાનું છે? સલ્ફર. એટલે કે વેટ, એટલે કે માની લો કે 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ લીધું હોય તો 15 ગ્રામ તમારે ચારકોલ લેવાનું અને 10 ગ્રામ સલ્ફર લેવાનું. આ 75 કિલો લીધું હોય તો આ 15 કિલો ના 10 કિલો. મૂળ રેશિયો શું રહેવો પડે? 75:15:10 નો રેશિયો રહેવો જોઈએ. પછી તમે આ 80 લીધું હોય ને આ 10 લો ને આ 5, એમ નહીં. આ તમારે પ્રમાણ રાખવાનું છે. કિલો લો તો કિલોના પ્રમાણમાં અને ગ્રામ લો તો ગ્રામના પ્રમાણમાં. ઇટ ઇઝ ઓલમોસ્ટ, એટલે લગભગ પરફેક્ટ કોમ્બિનેશન, યોગ્ય મિશ્રણ છે. કેનું? ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓલ અલ્ટરનેશન નીડ. કે ભાઈ આ એવા પ્રકારનું મિશ્રણ છે, એવું સંપૂર્ણ યોગ્ય મિશ્રણ છે કે આગળ ફર્ધર એટલે કે આગળ જતા એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર અને કોઈ પણ પ્રકારનો સુધારો કરવાની જરૂર છે નહીં. કયું મિશ્રણ? આ 75:15:10 પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. આ એવું મિશ્રણ છે કે એનો આગળ જતા તમારે કોઈ પણ સુધારો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર છે નહીં. ટુ બી મેડ એટલે કે બનાવવા માટે. રેડી? એક્સપર્ટ સેજ, નિષ્ણાંતો આવ્યા. નિષ્ણાંતો શું કહેતા? ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી, કે કદાચ આ હોઈ શકે આ કેમિકલ પ્રોડક્ટ, કે ભાઈ આ બ્લેક પાવડર જે છે એ એકમાત્ર એવો પદાર્થ હોઈ શકે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ. સેમ એજ ઓલ્ડ એટલે કે બહુ જૂનું. પ્રપોર્શન એટલે થાય પ્રમાણ. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે કે ઉત્પાદનની પદ્ધતિ. ત્યાં ભાઈ પાયરોટેકનિક જે છે એ ઉત્પાદનની પદ્ધતિનું સેમ એજ ઓલ્ડ પ્રેપરેશન એટલે કે બહુ જૂનું જે છે એ શું થાય? આ કીધું છે સ્ટીલ યુઝિંગ. સ્ટીલ યુઝિંગ એટલે કે હજુ પણ એનો ઉપયોગ એ જ પ્રમાણે અંદર કરવામાં આવે છે. નિષ્ણાંતો એવું કીધું ભાઈ કે ભાઈ આ એક એવો પદાર્થ છે કે કદાચ એનું પ્રમાણ જે છે એ ઉત્પાદન પદ્ધતિની અંદર હજુ એ જે પહેલા હતું એનું એ જ પ્રમાણ છે. એટલે કયું પ્રમાણ છે? 75:15:10 વાળું. રેડી? ફરીવાર કહી દઉં છું આ ફકરાની અંદર કે ભાઈ બ્લેક પાવડર અને ગન પાવડર જે છે એ સદીઓ સુધી જે છે એનું પ્રમાણ બદલાયા વગર રહ્યા, અને એનું આ મિશ્રણ જે છે એ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું છે, જેનો રેશિયો શું હતો? 75:15:10 એનો વજન હતો. અને આ એટલું સંપૂર્ણ કોમ્બિનેશન છે, મિશ્રણ છે કે જેનો આગળ કોઈ પણ પ્રકારનો સુધારો કે ફેરફાર કર્યા વગર કોઈ પણ પ્રકારની એમાં જરૂર છે નહીં સુધારો કે ફેરફાર કરવાની. અને કેટલાક નિષ્ણાંતો એવું કીધું કે ભાઈ કદાચ આ એક એવો પદાર્થ જે છે કેમિકલ પ્રોડક્ટ એવો પદાર્થ છે કે હજુ સુધી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી એની ઉત્પાદનની પદ્ધતિમાં. રેડી? ચલો આગળ જોઈએ. શું કહે છે? However, with the development of the modern chemistry, however, જો કે with the development of modern chemistry, modern એટલે કે આધુનિક રાસાયણિક શાસ્ત્રનો જે વિકાસ થતા the light and color effect,
લાઇટ એટલે કે પ્રકાશ અને કલર એટલે કે રંગોની ઇફેક્ટ એટલે કે અસર હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. પણ જેમ જેમ રસાયણ શાસ્ત્રનો વિકાસ થયો એમ ફટાકડાની અંદર કલર અને લાઇટ જે છે એની અંદર જોવા મળ્યા. સામાન્ય રીતે પહેલા જે ફટાકડા હતા એની અંદર કલર નહોતો જોવા મળતો, પ્રકાશ એટલો બધો નહોતો, પણ જેમ જેમ રાસાયણિક શાસ્ત્ર જે છે એમ આગળ વધતું ગયું, આધુનિક થતું ગયું, એમ એમ ફટાકડાની અંદર પણ સુધારો થતો ગયો. એટલે કે પ્રકાશ ઉત્પન્ન થવા લાગ્યા જુદા જુદા અને કલર એની અંદર આવવા લાગ્યા. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીમાં ધ ડિસ્કવર ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, એની શોધ થઈ, એલ્યુમિનિયમની શોધ થઈ, મેગ્નેશિયમની શોધ થઈ અને ટાઇટેનિયમની શોધ થઈ. ધાતુ છે which burn at high temperature, કે જેને હાઈ ટેમ્પરેચર એટલે કે ઊંચા તાપમાને જો એને સળગાવવામાં આવે, ઇમિટિંગ એટલે કે છોડવું, અ બ્રાઇટ લાઇટ. જો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમને ઊંચા તાપમાને જો સળગાવવામાં આવે તો એની અંદર બ્રાઇટ લાઇટ એટલે કે તેજસ્વી પ્રકાશ જે છે ઉત્સર્જિત થાય છે. તેજસ્વી પ્રકાશ જે છે છોડે છે ડ્રામેટિકલી, નાટ્યાત્મક રૂપે. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રૂપે ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ધ ફાયરવર્ક. અને પછી જ્યારે એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને મેગ્નેશિયમની જ્યારે શોધ થઈ ત્યારે ફાયરવર્કની અંદર ઇમ્પ્રૂવ એટલે કે સુધારો આવ્યો. બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, બ્રિલિયન્સ એટલે કે એનો જે પ્રકાશ હતો એની અંદર સુધારો આવ્યો. ક્યારે? જ્યારે એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને મેગ્નેશિયમની શોધ થયા પછી. સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ, અને એવી જ રીતના કલર જે છે એ પણ હજુ હમણાંનું જ તે ડેવલપમેન્ટ એટલે કે કલર જે છે હમણાં જ તે વિકાસ પામ્યા છે, હમણાં જ તે હજુ શોધાયા છે. હમણાં જ એટલે કે 2-4 દી પહેલા નહીં, એમ તો વર્ષો લાગી ગયા હોય. ધ પ્રિન્સિપાલ કલર ઇમિટર્સ એટલે કે જે પ્રિન્સિપાલ કલર એટલે કે જે મુખ્ય રંગો જે છે ઇમિટર્સ એટલે કે ઉત્સર્જિત થાય છે, પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. જે આ પ્રિન્સિપલ કલર જે છે પાયરોટેકનિકના વેર આઇડેન્ટિફાઈડ એટલે કે એની ઓળખ કરવામાં આવી ડિકેડ્સ એટલે કે દાયકાઓ. ઘણા દાયકાઓ પછી એની રિસર્ચ એટલે કે એની શોધ કરવામાં આવી. જે કલરના જે પ્રિન્સિપલ જે મુખ્ય કલરો હતા પાયરોટેકનિકની અંદર એ ઓળખવામાં આવ્યા ક્યારે? જ્યારે દાયકાઓ વીતી ગયા. દાયકાઓ પછી ખબર પડી કે ભાઈ કલર જે છે કલરના એટલા મુખ્ય કલરો છે. These color are formed in one of two ways. આ કલર જે છે એ બેમાંથી એક, one of two ways એટલે કે બેમાંથી એક હોઈ શકે. કયા છે? લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. બે છે, બેમાંથી ગમે એક રીતના હોઈ શકે. જે આ મુખ્ય કલરો જે આ પાયરોટેકનિક જે ડિવાઇસ જે છે, જે ફટાકડામાં જે કલરો ઉદ્ભવે છે એ આ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. કયા? લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. રેડી? ચલો આગળ જોઈએ. હવે અહીંયા વાત કરે છે ઇન્કેન્ડેસન્ટ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, કે ભાઈ આ પ્રકારનો જે લાઇટ જે છે પ્રોડ્યુસ ઉત્પન્ન થાય છે when the substance is heated so much, જ્યારે એ પદાર્થને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે that it begin to glow, ત્યારે એ ચમકે છે, એમાંથી પ્રકાશ નીકળે છે. જ્યારે કોઈ પદાર્થને ઊંચા તાપમાને સળગાવવામાં આવે ત્યારે એ શું કરે છે? begins to glow એટલે કે ચમકે છે. તમને ખબર છે ને, ગમે એને વધારે તમે ગરમ કરો એટલે ચમકે ને, એટલે કે લાલ થઈ જાય ને, લાલ ઘૂમ. હીટ કોઝિસ, અને આ ગરમીના કારણે ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ. એ જે તમે ગરમ કરો પદાર્થને એના કારણે જે પદાર્થ જે છે એ બને છે કેવો? ગરમ થાય એન્ડ ગ્લો એટલે કે ચમકે છે. ઇનિશિયલી ઇમિટિંગ એટલે કે છોડે છે ઇન્ફ્રારેડ. સૌથી પહેલા કેવા રંગો છોડે? ઇન્ફ્રારેડ એટલે કે જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ. જેમ કેમ સૂર્યનો પ્રકાશ જે છે એને આપણે ન જોઈ શકીએ પણ અનુભવ કરી શકીએ. ગરમ આપણને લાગે તો ઇન્ફ્રારેડ છે એ ગરમી ઉત્પન્ન કરે. ધેન રેડ, ત્યારબાદ કેવો રંગ ઉત્પન્ન થાય? તો કે રેડ. ત્યારબાદ કેવો થઈ જાય? તો કે ઓરેન્જ, અને પછી યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને જેમ જેમ એની અંદર
એને નીચે તાપમાન એને ગરમ કરવામાં આવે એટલે ધીમે ધીમે પછી કેવો થઈ જાય તો કે વ્હાઇટ લાઇટ જે છે એ પ્રકાશિત થાય. કઈ રીતના થયું તો કોઈ પણ પદાર્થ જે છે એને ગરમ કરવામાં આવે અને સૌથી પહેલા એની અંદર ગરમ થાય એટલે ઇન્ફ્રારેડ જે ગરમી ઉત્પન્ન કરે પણ આપણને દેખાય ને એવા કિરણો, એવો પ્રકાશ. ત્યારબાદ કેવો પ્રકાશ તો કે રેડ, ત્યારબાદ કેવો કલર તો કે ઓરેન્જ, ત્યારબાદ કેવો કલર તો કે યલો, અને ત્યારબાદ બહુ વધારે ગરમ કરીએ તો એમાંથી કેવો કલર થાય કે વ્હાઇટ કલર થાય. રેડી? when the temperature of the firework, ટેમ્પરેચર એટલે કે તાપમાન, ફાયરવર્ક એટલે કે ફટાકડાના તાપમાનને કંટ્રોલ એટલે કે નિયંત્રિત, જો ફટાકડાનું તાપમાન જે છે એને નિયંત્રિત કરી લેવામાં આવે, એના ઉપર કંટ્રોલ મેળવી લેવામાં આવે, the glow of its metallic substance, તો એ ધાતુમય પદાર્થનો જે ગ્લો જે છે, જે પ્રકાશ જે છે, જે કલર જે છે, can be manipulated એટલે કે બદલી શકાય to be a desire એટલે કે ઈચ્છનીય કલર at a proper time, યોગ્ય સમય. શું કીધું કે ભાઈ જો આ મેટાલિક સબસ્ટેન્સ જે છે, જે ફટાકડા જે છે એના તાપમાનને જો કંટ્રોલ કરી લેવામાં આવે, એના પર નિયંત્રણ કરી લેવામાં આવે તો એ જે પદાર્થ જે છે એને મેન્યુફેક્ચર એટલે કે બદલી શકાય ડિઝાયર એટલે કે ઈચ્છનીય કલરની અંદર. અને એ પણ શું કીધું? પ્રોપર ટાઈમ, યોગ્ય સમય. તમે ઓલા ધડાકા કદાચ જોયા હશે, તમે સળગાવો એટલે એક ફૂટે ઉપર જાય, ફૂટે અને ઉપર જઈને આમ પ્રકાશ કરે, ફ્લાવર જુદા જુદા કલર ને જુદા જુદા આકારમાં ફેલાઈ જાય જુદા જુદા કલરની અંદર. ત્યારબાદ એ કમ્પ્લીટ થાય, ફૂટે પછી બીજો ધડાકો જાય. એટલે કે યોગ્ય સમયે અને ઈચ્છનીય કલર, તમારે જે કલર અંદર ફટાકડા ફૂટે ત્યારે જે કલર બતાવવો હોય, જે કલર દર્શાવવો હોય, એ કલર જે છે અહીંયા ફટાકડો ફૂટે ત્યારે આકાશની અંદર તમને દેખાય, એને આપણે ઈચ્છનીય કલરની અંદર યોગ્ય સમયની અંદર આપણે ફેરવી શકીએ. ક્યારે? ત્યારે ફટાકડાના તાપમાન ઉપર આપણે નિયંત્રણ મેળવી લઈએ ત્યારે. રેડી? હવે જે છે બીજો પાર્ટ જે છે એ આપણે હવે આવતીકાલે ભણીશું. રેડી? તો પાર્ટની અંદર આપણે આટલું ભણ્યા જે છે એ તમામ વસ્તુ જે છે એનું રિવિઝન કરી લેજો, યાદ રાખી લેજો, વિડીયોને જોઈ લેજો, કોમેન્ટ કરી દેજો. રેડી? ફરી મળીશું આવતા લેક્ચરની અંદર પાર્ટ 2 ની અંદર, જેમાં આપણે ફાયરવર્કનો ઉપયોગ કઈ રીતના કરવો, કઈ જગ્યાએ બનાવવામાં આવે છે, બધી માહિતી, ટોટલી માહિતી આપણે ભણશું. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.